કેમ છો મારા વાલા ગુજરાતીઓ? ભાઈ ગુજરાતીઓ ગમે તેમાં ખર્ચો ના કરે પણ લગનમાં તો મન મૂકીને કરે, એટલે જ આજે હું તમને એકદમ જોરદાર કેટરિંગનો જે ડિસ્પ્લે છે એની અંદર લઈને આવ્યો છું, જ્યાં આગળ તમને 100 થી પણ વધુ વેરાયટી, અવનવી વેરાયટી તમારા લગ્ન પ્રસંગ કે તમારા શુભ પ્રસંગની અંદર રાખવા માટે મળી જવાની છે. આજે આપણે સર સ્પેશિયલમાં શું શું છે અને શું શું અંદર મળવાનું છે? આપણે સ્પેશિયલમાં તો જો પહેલા વેલકમ ડ્રિંક છે, 5 ટાઈપના ફ્રેશ જ્યુસ રાખેલા છે, ઓરેન્જ છે, કીવી છે, પાઇનેપલ છે, પછી 8 થી 10 ટાઈપના મોકટેલ છે. આખું લાઈવ મોકટેલ કાઉન્ટર ને જ્યુસ કાઉન્ટર લાઈવ છે. ઓહો. પછી 8 થી 10 ટાઈપના સૂપ છે, 8 થી 10 ટાઈપના સ્ટાર્ટર છે. એ બી યુનિક સૂપ ને યુનિક સ્ટાર્ટર બધા રાખેલા છે. અને અત્યારે જે જનરેશન ને જોઈતું હોય છે કે અવનવું દર વખતે મેનુની અંદર, તો એની અંદર આપણે શું રાખ્યું છે આ વખતે? મેનુની અંદર આપણે ક્રીમ બ્રોકલી સૂપ થઈ ગયેલું છે, પછી ગોલ્ડન રાઈસ સૂપ છે. અને સ્ટાર્ટરમાં એક બે વેરાયટીની વાત કરીએ તો સ્પેશિયલ વેરાયટીની વાત કરીએ તો કેપીએલ સ્પેશિયલ સ્ટાર્ટર છે એમની જોડે. પછી બોમ્બ વાળું પેલું સ્ટાર્ટર છે એક. ઓહો, તો પછી નવા સ્ટાર્ટર છે બધા. સ્ટાર્ટર છે એમ ને? તો આપણે બહુ વાર નહીં કરીએ, આપણે અંદર જઈશું. ખાસ કરીને આ ઇવેન્ટની અંદર હું તમને લઈને આવી ગયો છું, જ્યાં આગળ તમને અહીંયા એક ફોલ્ડર પણ આપવામાં આવે છે. એ ફોલ્ડર ની અંદર શું શું આવવાનું છે સર? આપણે આમાં સર આખી પૂરી વેલકમ કીટ છે. આખું મેનુ, આજે ફંક્શન નું જેટલું બી મેનુ છે આખું એનું મેનુ છે. પછી અંદર એક ફીડબેક મૂકેલું છે. એ ફીડબેક પાર્ટી ટેસ્ટિંગ કર્યા પછી આખું ફંક્શન કેવું રહ્યું એમનું એનો ટોટલી રિવ્યુ ફીડબેક આપેલો છે. અંદર સર્વિસ થી લઈને પ્રેઝન્ટેશન થી લઈને જમવાથી લઈને ટોટલી બધું એની અંદર આવેલું. એમનું આખું બ્રોશર આપેલું છે કે કઈ કઈ વેરાયટી એ પોતે સર્વ કરે છે અને કઈ કઈ વસ્તુ બનાવે છે. બરાબર, મેનુ પ્રમાણે નામ આપેલું છે. બાકી હવે આગળ જઈશું અને બીજી બધી સારી વિગત માણીએ. બરાબર, ચલો આવો મારી સાથે. काउंटर पर આવ્યા છે, મોકટેલ બાર ઉપર આવ્યા છે. કેટલા પ્રકારના આપણે મોકટેલ છે અત્યારે? 5 प्रकार का मॉकटेल फ्रेश लाइव काउंटर है और ये काउंटर फ्रेश जूस का है. जूस का है, जो जूस माटेનું અલગ છે કાउंटर અને અહીંયા જે સ્પેશિયલ મોકટેલ માટેનું કાउंटर છે. મોકટેલ में हमारा स्पेशल क्या रहता है सर जी? अपना ग्रीन मोनेस्टर्स रहता है सर जी. और ग्रीन मोनेस्टर रेगुलर फ्लेवर मतलब अपना कच्ची कैरी और वाटरमेलन के बेस. સૂપ ની અંદર કઈ કઈ વેરાયટી છે આજે સર આપણે આમ જોવા જઈએ? આપણે જો રોસ્ટેડ વેલફ્લાવર સ્મોકી ટોમેટો સૂપ છે, પછી ગોલ્ડન રાઈસ સૂપ છે, ક્રીમ ઓફ બ્રોકલી ગાર્લિક બ્રાઉન સૂપ છે, ઓકે, કેપીએલ સ્પેશિયલ બી સૂપ છે આપણી જોડે, ઓરિએન્ટલ સ્પેનિશ ટોફુ સૂપ છે. જોરદાર. 5 થી 6 ટાઈપના અલગ અલગ સૂપ છે સર. એટલે જો આપણા સૂપ ની અંદર બે સૂપ તો મોસ્ટલી બધા ટોમેટો સૂપ ને બધું તો એ તો લેતા હોય, કોમન થઈ ગયું છે. અત્યારે 5 સૂપ છે, 5 ટાઈપના અલગ અલગ યુનિક સૂપ આજે રાખેલા છે. ટેસ્ટ કરીએ પહેલા આપણે આગળ જઈશું. સ્ટાર્ટર ની અંદર શું વેરાયટી અને સૂપ પીસ આપણે લાઈવ રાખેલા છે આ વખતે કાઉન્ટર ની પાછળ લાઈવ સૂપ બને છે. ઓહો, પહેલા તો ખાલી ગરમ કરીને આપતા હતા એ સિસ્ટમ હતી, પણ અત્યારે એકદમ મોડર્ન સિસ્ટમ આવી ગઈ છે કે તમારી સામે દરેક વસ્તુ બનશે ને ગરમ ગરમ તમને સર્વ કરવામાં આવશે. અત્યારે આ સ્ટાર્ટર નું કાઉન્ટ છે, ઇટાલિયન કેનોપીસ છે. હા, જે જેલેપીનો બાસ્કેટ ની અંદર બનાવવામાં આવે છે, એકદમ ચીઝી ઇટાલિયન નામ આવે ત્યારે ખબર પડી જાય થોડું પિઝા નું ટચ આપવામાં આવે છે આ વસ્તુ જે છે એને. બરાબર ને સર? ઘણી બધી વેરાયટી કે જે આપણા ઘરે આપણા મહેમાન આવ્યા હોય તેમને કંઈક અલગ લાગે, યુનિક લાગે, રાઈટ? સિગ્નેચર રોલ છે. ઓહો, જે અત્યારે મોસ્ટલી જે અમુક વેરાયટી તમને આ જગ્યા ઉપર મેં એવી જોઈ કે જે પ્રીમિયમ રેસ્ટોરન્ટની અંદર જ્યારે આપણે જઈતા હોઈએ છીએ ત્યારે જ આ ટેસ્ટ આપણને મળતો હોય છે, એ આપણને લગ્નની અંદર મળવાનો છે ને એકદમ બેસ્ટ ક્વોલિટી વાઇઝ અને સારો ટેસ્ટ. હવે આપણે જેપેનીઝ કાઉન્ટરની અંદર આવ્યા છે.
સુશી છે, સુશીની અંદર જેટલા પ્રકાર છે એટલા આપણી સામે મૂક્યા છે અને એની અંદર એની જે રેસીપી આવે છે, એની જે ચટણી આવે છે એ પણ અહીંયા અલગથી આપણા માટે સ્પેશિયલ મૂકવામાં આવી છે અને દરેક વ્યક્તિને સુશી ટ્રાય કરી શકે. આમ કહેવા જઈએ કે તમે પહેલી વાર ટ્રાય કરો તો તમને એવું લાગે કે ટેસ્ટમાં મજા નહીં આવે, પણ એક વખતે જો ભાઈ જશે તો અલગ અલગ ફ્લેવર તમે મંગાવશો, રાઈટ? જે એનું હું તમને બતાવું, ટેસ્ટ કરી કરો જો વેગન સુશી. આ છે કઈ છે? વેગન સુશી છે, જેનું લેયર છે તમે અંદર સુધી જોઈ રહ્યા છો અને એની એક ફ્રેગ્રન્સ આવી રહી છે. આપણે અહીંયા ઊભા છે એટલે આપણે ફરી એકવાર આગળ જઈશું અને આગળ બીજી શું વેરાયટી છે આપણે જોઈએ. તેપનિયાકી. આ શું છે? આ તેપનિયાકી એટલે શું છે? આમાં ઇંગ્લિશ વેજીટેબલ બધા આવે છે અને એક નૂડલ્સ ટાઈપ બને છે જે પાછળ લાઈવ કાઉન્ટર આખું એનું બને છે. હા, સોબા નૂડલ્સ તેપનિયાકી છે, એસોટ્રે વેજ તેપનિયાકી છે, ઓહો, ફ્યુજી તેપનિયાકી છે, તેપનિયાકી કરી. આ તેપનિયાકીની કરી છે. હા, આવો મારી સાથે જે તેપનિયાકીની કઢી જે છે, કરી છે, એ આપણે જોઈએ. એકદમ ઇંગ્લિશ વેજીટેબલનો બ્રોકલી તમને જોવા મળશે, બ્રોકલી છે, કેપ્સિકમ છે, ઓનિયન છે, જેલેપીનો, ઓલિવ જે ઓહો, અને દરેક વસ્તુ અહીં લાઈવ બનાવવામાં આવે છે. એટલે ઠંડુ ખાવાની કઈ વાત જ નથી રહેતી, બરાબર ને? લાઈવ કાઉન્ટર ની અંદર લેબેનીઝ છે. લેબેનીઝ ની અંદર આપણે શું છે આજે આપણે જોઈએ? લેબેનીઝ રોલ છે. લેબેનીઝ રોલ, યા. અત્યારે ઇટાલિયન ની અંદર ઇટાલિયન કાઉન્ટર છે તો બજારની અંદર બધા પીઝા કોમન પીઝા ચાલતા, થ્રિંકર્સ પીઝા છે, બિસ્કિટ પીઝા છે, થિન લેયર. આપણે જોડે આજે કુલ્લર પીઝા લાયા છે. ઓહો, લાવો તો કુલ્લર પીઝા અમને બતાવો મોટા. જો કુલ્લર પીઝા અત્યારે લાઈવ કાઉન્ટર ની અંદર પાછળ તૈયાર થઈ રહ્યા છે. કુલ્લર પીઝા જે છે, પીઝા છે, પછી લોંગ ફૂડ પીઝા છે. આજે લોંગ ફૂડ પીઝા એકદમ ગરમા ગરમ છે. તમે જુઓ, કુલ્લર પીઝા એટલે જે કુલ્લર ની અંદર જ આપવામાં આવ્યા છે અને દરેક વસ્તુ ફ્રેશલી વેજીસનો યુઝ કરીને બનાવવામાં આવે છે. આવો મારી સાથે આગળ. આ શું છે? આ જે છે શું છે? એક કેરન લોલી છે સર. કેરન લોલી ઇટાલિયન કાઉન્ટરમાં આવે છે. ઇટાલિયન કાઉન્ટરની અંદર આવે છે. ઓહો, જોરદાર વેરાયટી આપણને અહીં મળે છે. ઇટાલિયન ચીઝી પુલ આઉટ છે, જે આને પુલ આઉટ કરવાથી એકદમ જે ચીઝી બ્લાસ્ટ થશે એ જ વસ્તુ આની અંદર તમે લગ્નની અંદર પણ અનુભવી શકો છો ભાઈ. એટલે એ રીતનું આખું કાઉન્ટર છે. થાઈની અંદર આ બહુ વિડીયો લાંબો નહીં કરું, પણ ટેસ્ટ આપણે ભાઈ જો લેવો હોય તો એક વખત મુલાકાત કરજો. નંબર તમને આપેલો જ છે. થાઈ પીલ નૂડલ્સ, થાઈ પીલ નૂડલ્સ છે. જો તમે જુઓ, એક અલગ જ વેરાયટી તમને અહીંયા જોવા મળવાની છે. હવે આપણે આગળ જઈશું. જે થાઈ પોટ રાઈસ છે, પછી સ્ટફ ચીલી યલો કરી. આમ હલાવશો ને થોડું એટલે ખબર પડે. રાઈસની સાથે કોમ્બિનેશન છે, કોમ્બિનેશન આવે એમ ને? યા, જોરદાર. એટલે આપણા મંગોલિયન છે. હા, મંગોલિયન કાઉન્ટર. એટલે આની અંદર શું છે? મંગોલિયન છે શું છે એમ સ્પેસિફાઈ આપણે કરીએ તો? આમાં કુંગ પાવ પનીર છે સર. પાવ પનીર. મેક્સિકન ની અંદર આપણે શું છે આજે? મેક્સિકન હોટપોટ, જેની અંદર આપણે અત્યારે મેક્સિકન બાઉલ અત્યારે બહુ માર્કેટમાં ચાલી રહ્યો છે. બસ એ જ વસ્તુ આપણને અહીંયા મળવાની છે. એની અંદર જોઈ રહ્યા છો તમે અલગ અલગ પલ્સીસ અને સોયા પલ્સીસ નાખીને બનાવવામાં આવે છે. રાજમા પણ અંદર નાખવામાં આવ્યા છે. એકદમ પૂરતી વસ્તુ જે પ્રોસેસ હોય છે એ રીતની બનાવવામાં આવે છે કે તમે ક્યાંથી પણ એક ડીશ ઓર્ડર કરો ને એની અંદર જે વસ્તુ હોય ને એ બધી વસ્તુ અહીંયા મળી જાય છે. બરાબર ને સર? એ રીતનું ક્વોલિટી હોય છે. આ જે ચાટ કાઉન્ટર છે, ચાટની અંદર શું વેરાયટી છે આપણે જોઈએ. ચાટની અંદર તો તમને બી આપણે બનારસી ટોમેટો ચાટ. એક બનારસી ટોમેટો ચાટ બનાવો સરજી. નોર્મલ ચાટ કહીને જો થાક્યા હોય તો આ વસ્તુ ટ્રાય કરવા જેવી છે. બસ જેની ફ્રેગ્રન્સ એ પણ આવી રહી છે અને એકદમ ગરમા ગરમ. क्या बनाने जा रहे हो आप अभी? ये ऑरेंज पापड़ी चाट. ऑरेंज पापड़ी चाट जो ऑरेंज में ही बनता है? ऑरेंज में बड़ी है अपना ऑरेंज पापड़ी चाट. ऑरेंज पापड़ी चाट ટ્રાય કરીએ આપણે. ઓરેન્જ પાપડી ચાટ તમે જોઈ રહ્યા છો, એકદમ માઉથ વોટરિંગ ફીલ થશે આ જોશો ત્યાંથી તમને. હવે ટ્રાય કરીએ. મને એવું લાગે છે કે કેવો ટેસ્ટ આવશે. હું પણ આતુર છું આ જાણવા માટે. પહેલાં તો જોઈને એવું લાગશે તમને કે બહુ સ્વીટ બનાવી દેશે, પણ એવું કંઈ નથી. એકદમ નોર્મલ તમને ટેસ્ટ આવશે. સ્વીટનો એકદમ નોર્મલ ટેસ્ટ આવશે, પણ એકદમ થોડું સ્પાઇસી લાગશે. એટલે ચટપટું જો ખાવાની ઈચ્છા હોય તો આ વસ્તુ ટ્રાય કરે. બહુ ચટપટા લગ રહા હે, બઢિયા લગ રહા હે. ઓકે, અત્યારે આજે આપણે જે પ્રસંગના મેઇન કાઉન્ટરની અંદર આપણે જે આવતા હોઈએ છીએ ત્યારે પહેલી નજર આપણે સ્વીટ કાઉન્ટર ઉપર પડતી હોય તો સ્વીટની અંદર કેટલી વેરાયટી છે સર? આપણે એવું કહેશું આપણે?
12 થી 15 ટાઈપની સ્વીટ છે, જેમાં અલગ અલગ ટાઈપની સ્વીટ છે, લિક્વિડ સ્વીટ છે, ડ્રાય સ્વીટ છે, 2-3 ટાઈપના હલવા છે, ઓહો 5-7 ટાઈપની લિક્વિડ સ્વીટ છે, એ બી કુલ્લરમાં છે, અલગ અલગ પ્રેઝન્ટેશનની સાથે સાથે સ્વીટ છે. પ્રેઝન્ટેશનની સાથે. અને આ વર્ષે કંઈક નવું આવ્યું છે ભાઈ, યુનિક આવ્યું છે. એક લાઈવ સ્વીટનો જે કોન્સેપ્ટ હતો પહેલા 2 વર્ષ પહેલા કે જે ગરમ ગરમ જ આપે બનાવીને, બરાબર. અને હવે અત્યારે જે કોલ્ડની જે આવી ગયો છે ફેશન આવી ગઈ છે કે ભાઈ અંદર બરફની અંદર મૂકી અને પછી આપણને એકદમ ઠંડી ઠંડી સ્વીટ ખવડાવતા હોય છે. અત્યારે ગજેરા કેપીએલ સ્પેશિયલ પ્લાઝા છે, એની અંદર શું શું આવે છે આપણે જોઈએ. અંદર નાના નાના રસગુલ્લાના પીસ રસગુલ્લા છે, મરી છે અંદર. અને જે બાસુંદી આવે છે એનું અપગ્રેડેડ વર્ઝન પણ કહી શકાય, રાઈટ. બાસુંદી આવે છે એની અંદર એનું પણ અપગ્રેડેડ વર્ઝન કહી શકાય કે જેની અંદર તકમરી છે અને 2 રસગુલ્લા પણ મૂકેલા છે. એનો ટેસ્ટ કંઈક અલગ જ આવશે તમને. પછી જેમની સેવૈયા આવે છે એ પણ નીચે તમને વિડીયોના માધ્યમથી તમે જોઈ રહ્યા છો, એ પણ આ જગ્યા ઉપર મળવાની છે. હવે આપણે આગળ જઈશું તો મેંગો પ્લાઝા બોટ છે, જે ખરેખર બોટની અંદર જ આપવામાં આવે છે, રાઈટ. બોટની અંદર અને ડ્રાયફ્રૂટ પણ તમને જોવા મળશે અને એમનો જે માવો છે એ પણ તમને અહીંયા જોવા મળશે. લીચી લશ્કરી લીચી એ પણ અલગ જ કુલ્લરની અંદર મૂકવામાં આવી છે. એ જે પ્રમાણે લીચી આવે છે એ પ્રમાણે એ સાઇઝની અંદર મૂકવામાં આવે છે, એ પ્રમાણે કુલ્લરની અંદર મૂકવામાં આવ્યું છે. આપણે આગળ જઈએ. કેસર મહારાણી. કેસર મહારાણીની અંદર કેળના પાન મૂકેલા છે અને રસગુલ્લાની અંદર બનાવવામાં આવેલી છે રેસીપી. આપણે આગળ મલાઈ જામુન વિથ રબડી. મલાઈ જામુન વિથ રબડી. અચ્છા, આ મલાઈનો પીસની અંદર ગુલાબ જામુન નાખેલું છે. ઓહો ગુલાબ જામુન ઉપર મલાઈથી રેપ કરેલું છે અને બાસુંદી સાથે ડીપ કરીને આપવામાં આવે છે. જો તમે મને એવું લાગે કે જો સ્વીટ આટલી બધી રાખી હોય તો પછી સ્વીટમાં જ આપણે પતી જતું હોય. ઓકે, એક વેરાયટી તમે એકવાર ખાશો એટલે બીજી વાર ખાવાનું મન થશે, બીજી વાર તમને ક્રેવિંગ થશે કે ભાઈ આ વસ્તુ આપણે ટ્રાય કરવી છે. મલાઈ કેસર ઢોલક. ઢોલક છે, જે ઢોલકની અંદર જ આપવામાં આવે છે. કુલ્લરનું પણ ઢોલક બનાવવામાં આવ્યું છે, એની અંદર આપવામાં આવે છે. એક સ્પેશિયલ ફિલિંગ થાય મહારાજા જેવી. પછી આ ઇન્ડિયન મલાઈ સુશી છે, જે સુશી આપણે હમણાં જોઈએ, જે ઓરિજિનલ સુશી છે એનું ગુજરાતી વર્ઝન પણ કાઢેલું છે ભાઈ, ઇન્ડિયન મલાઈ સુશી, જે રોલની અંદર બનાવવામાં આવ્યું છે. આગળ જઈએ આપણે હવે. તુલસી મલાઈ રોલ. તુલસી મલાઈ રોલ. ઓકે, તુલસી મલાઈ રોલ. આ પણ કંઈક અલગ વેરાયટી આપણને જોવા મળે છે. આપણે આગળ જઈએ. બસ હવે કમ્પ્લીટ થઈ ગયું છે અને મેઇન કોર્સની તરફ આપણે વળીશું કે એની પહેલા છે કઈ બદામ સેન્ડવિચ. ઓહો, બદામ સેન્ડવિચ 3 લેયરની અંદર આ મીઠાઈ રહેવાની છે અને આમ તો દૂરથી તમને કાજુ કતરી જેવી જ લાગશે ફિલિંગ. નીચે મને લાગે કાજુનું જે પડ છે કાજુનું જ છે, બદામનું, પૂરેપૂરું બદામનું છે. શું વાત કરો છો? પૂરેપૂરું બદામનું છે. આનો ટેસ્ટ અલગ જ ડિફરન્ટ આવે છે. લાગે કાજુ કતરી જેવી ફિલિંગ આવશે પણ ટેસ્ટ આખો ડિફરન્ટ આવી રહ્યો છે. હેલ્ધી ડ્રાયફ્રૂટ પાસ્તા છે. પાસ્તાની અંદર દરેક વસ્તુ નાખેલી હોય એવી જ રીતે ડ્રાયફ્રૂટની દરેક વેરાયટીની અંદર અહીંયા નાખેલી છે. તમે જોઈ રહ્યા છો બાઉલ ખાવાનો. પંજાબી ટેબલ ઉપર આપણે આવી ગયા છે આખા ઇવેન્ટમાં મજા કરી પછી, અને અત્યારે સ્પેશિયલ શું કહેવાય અને શું કહેવાય, રોડલિયા પનીર દમ. જે પનીરની અંદર દમ મારેલો છે તમે જુઓ, એની જે સબ્જી છે અંદર પણ એડ કરેલી છે, ભુરજી કહેવામાં આવે છે, એની અંદર એડ કરેલી છે અને પછી આખું બનાવવામાં આવેલું છે. પછી શાહી પનીર છે, એની અંદર પણ વેરાયટી તમને અલગ જ જોવા મળશે. એવું કહેવાય કે સ્પેશિયલ આપણા હોટલની અંદર આપણા માટે સ્પેશિયલ બનાવ્યું હોય ને એવું લાગે. એવું ના લાગે કે આટલી બધી ક્વોન્ટિટીમાં બનાવી દીધું છે અને પનીર આટલા હોય અને પછી ગ્રેવી આટલી બધી હોય, એવું નહીં જોવા મળતું. સબ્જી બી પાછા તમને લાઈવ જ મળશે, આખું બધું જેટલું છે બધું લાઈવ જોવા મળશે. બરાબર છે. અને આ કેપીએલ સ્પેશિયલ છે, આની અંદર શું શું છે સર મળવાનું છે? આ કેપીએલ સ્પેશિયલ એટલે ગવાર અને ટિંડોળા. ગવાર અને ટિંડોળાનું કોમ્બિનેશન મેં પહેલી વાર જોયું લગ્નની અંદર. મટર પનીર છે, ક્રીમી મટર પનીર છે, પછી કાજુ કોફતા કરી છે. કોફતાની અંદર જે તરીને બનાવવામાં આવે છે અને અલગથી કોફતા એ રીતનું બનાવવામાં આવેલું છે. ઇન્ડિયન બ્રેડની અંદર પણ ઘણી બધી વેરાયટી તમને જોવા મળે છે. ચૂરચૂર નાન છે, અમૃતસરી કુલચા છે,
શું છે ખંડારી નાન. ખંડારી નાન છે, ફુલકા રોટી છે, દરેક વસ્તુ તમને પાછળ લાઈવ જોવા મળશે. આપણે આગળ જઈશું હવે. અને એની જોડે આચારી પરાઠા, ઓહો બધી બહુ જ વેરાયટી, એકદમ વિશાળ વેરાયટી આપણા માટે સ્પેશિયલ સર્વ કરી છે. ફરસાણની અંદર છે ફરસાણ કાઉન્ટર બધા યુનિક ફરસાણ છે સાહેબ. ઓહો શું વાત છે. ઇટાલિયન પોકેટ છે, પછી ચીઝ જેલેપીનો પોપર છે, મેલ્ટિંગ ચીઝ બોલ છે જે એકદમ ચીઝનો બ્લાસ્ટ થશે આની અંદર, હે ને રાઈટ? એ રીતનું છે. હમ્મસ ફલાફલ હમ્મસ ટિક્કી. ફલાફલ ટિક્કી જે સ્ટાર્ટરની અંદર મોસ્ટલી અમુક રેસ્ટોરન્ટની અંદર આપણે પ્રોવાઈડ હા. અને ખાસ કરીને શું કે સ્વામિનારાયણ અને જૈન હોય ને એ લોકોને બહુ પ્રશ્ન થતો હોય છે કે ભાઈ અમને એવો ટેસ્ટ મળશે કે નહીં મળે, તો તમે શું કહેવા માંગશો એના બાબતમાં? અમારા કેટરિંગની અંદર સ્વામિનારાયણ ને જૈન જેટલા રેગ્યુલર ગેસ્ટ હોય છે ને જેવા ખુશીથી જાય છે તે સ્વામિનારાયણ ને જૈનની અંદર બી ફેમસ જ છે. આખો મેન કોર્સ સબ્જીથી લઈને ફરસાણ છે, દાલ રાઈસ છે, ટોટલી સ્વામિનારાયણ તમને રેગ્યુલર ટાઈપ જ લાગે કે શું વાત કરો? હા, જોરદાર. ગેસ્ટને મજા પડી જાય. મજા પડી એમ ને. એટલે જો તમારે હોલ ઓર્ડર તમારો સ્વામિનારાયણ કરવો હશે તો એ પણ થઈ જવાનો છે. સ્ટાર્ટરથી લઈને એન્ડિંગ સુધી, મેઇન કોર્સ સુધીની દરેક વસ્તુ સ્વામિનારાયણ મળી જવાની છે. આપણે દાલની અંદર દાલ તડકા છે, પછી અત્યારે રાજસ્થાની કુલ્લડ કરી છે, કુલ્લડની અંદર આપવામાં આવે છે, અને રાજસ્થાની છે એટલે જોડી તમને જે યલોઈસ કઢી લાગશે. ચરોતરની કઢી મોસ્ટલી વ્હાઈટ બનાવવામાં આવે છે, તમને ખબર છે. અને થોડી આ જે ચરોતરની કઢી હોય છે થોડી ગરબચટી હોય છે રીતનું. ને રાઈસની અંદર પણ વેરાયટી તમને જોવા મળે. આજની ફેમસ આઈટમ કેપીએલ સ્પેશિયલ મટકા પુલાવ. મટકા પુલાવ છે, તમે જુઓ. હવે ટ્રાય કરીએ લાસ્ટ. જોરદાર વેલકમ. આ દાલ હાંડી રાઈસ છે ને બાજુવાળા દાલ ને રાઈસ બંને મિક્સરમાં જાય છે હાંડીની અંદર. અને ખાસ કરીને આની અંદર જે કુલ્લરની ફ્રેગ્રન્સ આવી રહી છે એનો પણ ટેસ્ટ આપણને આવી રહ્યો, અરોમા આવી રહ્યું છે. હા, આ પણ બેસ્ટ લાગશે આપણને અહીંયા. અત્યારે લાઈવ કાઉન્ટરની અંદર આપણે ઊભા છીએ અને મેક્સિકન હોટપોટ બનાવી રહ્યા છે પાછળ, એમની રાહ જોઈ રહ્યા છે. કેવો ટેસ્ટ કેવો છે? ટેસ્ટ તો જોરદાર પ્રમલભાઈ. અને કેટરર્સનું જોરદાર ખાવાનું. અને સ્વામિનારાયણ ફૂડ આપણે ખાવું હોય તો જોરદાર હોય છે. જોરદાર બધો હોય. ટેસ્ટ કરતા રાઈસ તો કેપીએલ નો ભાઈ. આમ એવું કહે કે ટેસ્ટ તો કરવાનો પણ ઓર્ડર આપી દેવાય, એમ ને? ઓર્ડર આપી દેવાય, કોઈને પૂછાય નહીં. પૂછાય જ નહીં. હા. અને કેટલી કઈ વેરાયટી તમને આજે નવી લાગી અને ગમી? મેક્સિકન ને મોટા ભાગની બધી નવી લાગી. અને પીઝા વિશે તમે શું કહેશો આંટી? સોફ્ટ પીઝા એકદમ. એકદમ સોફ્ટ. હા બહુ સરસ હતો. પીઝા તો એકદમ સોફ્ટ છે. તોથી પણ વધુ વેરાયટી આપણા સમક્ષ રજૂ કરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો 12 પ્રકારના સલાડ અહીંયા મળી જવાના છે. અને ફરસાણની અંદર પણ અલગ અલગ વેરાયટી અહીંયા આપણા માટે મૂકવામાં આવી છે. ઇન્ડિયન બ્રેડ્સની અંદર પણ વેરાયટી છે, નાન છે, રોટી છે, લચ્છા પરાઠા છે, દરેક વસ્તુ છે. પછી આ પંજાબી સબ્જી છે, રાઈટ? પંજાબી સબ્જીની અંદર પણ યુનિક વેરાયટી તમને જોવા મળશે. સ્વીટની અંદર આખી મૂકેલી છે, લાઈન જ મૂકેલી છે સ્વીટની અંદર. કેટલી 20 જાતની સ્વીટ તમને લાઈવ કાઉન્ટરની અંદર જોવા મળવાની છે. સ્ટાર્ટરની અંદર વેરાયટી મળી જવાની છે અને બીજું ઘણું બધું. ને સૂપ્સની અંદર તમે જોઈ રહ્યા છો 6 પ્રકારના સૂપ આપણા માટે મૂકવામાં આવ્યા છે. મોકટેલ કાઉન્ટર ઉપરથી તમને સ્પેશિયલ જ્યુસ અને મોકટેલ મંગાવવામાં આવ્યું છે. એમાં પણ કેટલા પ્રકારના જ્યુસ? 4 થી 5 જાતના જ્યુસ છે હા. અને 14 થી 15 મોકટેલ. મોકટેલ છે. ઓહો, જોરદાર વેરાયટી આપણી સમક્ષ રજૂ કરવામાં આવી છે. તો તમે પણ જો તમારા લગ્ન પ્રસંગની અંદર ઓર્ડર કરવાનો વિચારતા હોય તો નંબર આપેલો છે, આજે જ કોન્ટેક્ટ કરો.